તો ફરીથી ગામ ખેરારી નવા કામમાં તમારું સ્વાગત છે ને આપણે ગામ ખેરારી ગામ પહોંચી ગયા છીએ કારણ કે આપણે પ્લાસ્ટર નું કામ આજે કરવાનું છે ને પ્લાસ્ટર નું ભીમ કોલા ઉપર તમે કામ જોવો તમે એન્જિનિયર પ્લાન રહેવાનો ફૂલ તમે જો આજે આપણે પ્લાસ્ટર આ બધું ફાઇનલ 4-5 દિવસમાં પૂરું કરી નાખવાનું છે 2 સંડાસ બાથરૂમ ગેલેરી હોલ 2 રૂમ અને ફાઇનલી આપણે કામ પૂરું કરવાનું છે પેલા તો આપણે ચીકણી મારી દીધી છે ચીકણી મારી નામ તમે જોઈ લો કારણ કે સિલિંગ નું કામ લઈએ એટલે પેલા ચીકણી મારવી પડે અને આપણા કારીગર બકડિયા દેવાવાળી કરી નાખીએ તો આપણે સાંજ 5 વાગ્યા પેલા આપણે સિલિંગ ને એક દિવાલ લઈ લેવાની છે તો કાયદા માલ આપવા મળે તો ફાઇનલી આપણે તમે જોઈ શકો છો બધે ચીકણી મારી દીધી છે તો બધે સિલિંગમાં ચીકણી મારી દીધી કારણ કે આ ચીકણી મારવી જરૂરી છે ચીકણી મારવાને છોટીને ફાઇનલી આપણે કામ પૂરું કરી નાખ્યું ને 5 વાગ્યા છે 5 વાગ્યા આપણે એક સિલિંગ ને એક દિવાલ લઈ લીધી છે તો ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે ને જો કોઈને આવું કામ કરાવવું હોય ટાઇલ્સ અથવા પ્લાસ્ટર જંતર પાયથિંગ મકાન તો આપણો સુરેન્દ્રનગર વાળાનો કોન્ટ્રાક્ટ કરી શકે છે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ બી લાગે તો સુરેન્દ્રનગર વાળા આપણે બીજો દિવસ આપણે સિલિંગ લઈ લીધી 450 ફૂટની અને મોટી દિવાલ આદરી નાખી અને તમે જોઈ શકો છો બપોરના 12 વાગ્યા પછી બપોર પછી આપણે એક દિવાલ લેવાની છે કારણ કે આમાં આપણે તમને ઘણું બધું સમજાવવાના છે કારણ કે આ ઠયા તમે જોઈ શકો છો ઠયા બયા દોરીએ એકદમ મારવામાં આવે ઠયાનું શું કારણ તો ઠયાનું એક કારણ એ મારવામાં આવે કારણ કે ઓરિજિનલ તમે પ્લાસ્ટર કરો એટલે દોરીએ ઠયા મારવાના જરૂરી છે ઘણા બધાને નથી ખબર હોતી દોરી અને ઓરિજિનલ તમે પ્લાસ્ટર કરાવો એક નંબર ફિનિશિંગ ભવિષ્યમાં તમે લાદી છોડાવો એટલે તમને લાદીમાં પરેશાની ન સડે એટલે દોરી અને ઓરિજિનલ તમને ખાસ કરીને પ્લાસ્ટર કરવામાં જરૂરી છે અને આગલા વિડીયોમાં આપણે બનાવશું કારણ કે તમને લાઈવ તમને દેખાડશું ફક્ત કે કેટલા બકડિયાનો માલ બનાવવાનો જરૂરી છે આમાં કેટલા બકડિયાનો માલ આવે ને કેટલા દિવસ સુધી પાણી છાંટવાનું હોય તો નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું બધાનો તમને માહિતી તમને બધાને દેવાની કારણ કે ઘણા લોકોને ન ખબર હોતી કેટલા દી આમાં પાણી પાવું હોય પ્લાસ્ટર કર્યા પછી જંતર કર્યા પછી કેટલા દી પાણી પાવું હોય એ આગલા વિડીયોમાં તમને બધું બતાવશું કારણ કે અત્યારે તમને આટલું સમજાવ્યું છે કારણ કે આ ઠયાનું કારણ શું છે ને ઠયા કેમ મારવાના ઠયા ઓરિમ્બે તમે પ્લાસ્ટર કરાવો એટલે ઓરિમ્બે ને ઠયા તો મારવાના જરૂરી છે કારણ કે આગળ ભવિષ્યમાં તમે લાદી છોડાવો એટલે મલામો સિમેન્ટ લાદીમાં ઓછી જોઈએ કારણ કે તમે પ્લાસ્ટર જ હરખું ન કરો તો લાદીમાં સિમેન્ટ તો જવાની છે સુરેન્દ્રનગર વાળા લાઈક કોમેન્ટ સરપ્રાઈઝ ઘણા લોકોને ન ખબર હોતી કે કેટલા બકડીયામાં પ્લાસ્ટરનો માલ હોય તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું ને અમારી આઈડીને લાઈક કોમેન્ટ ને સરપ્રાઈઝ કરવાનું ન ભૂલશો કારણ કે આવા તમને માહિતી દેવામાં વિડીયો તમને અમે આપશું અને કે સમજાવશું લાદીનું પ્લાસ્ટરનું જંતરનું બધું કામ તમને સમજાવશું કારણ કે અમારી આઈડીને લાઈક કોમેન્ટ ને સરપ્રાઈઝ કરવાનું ન ભૂલશો વિડીયો ગમે તો સુરેન્દ્રનગર વાળા